અમેરિકા જતા પ્રવાસી અને પકડવાનો મુદ્દો જે સામે આવ્યો છે, અમેરિકા જતા પ્રવાસીઓના વિડીયો પણ સામે આવ્યા છે। મહેસાણાના 90થી પણ વધુ પ્રવાસીઓ રજડતી હાલતમાં દેખાયા છે। વિદેશ જવામાં ગુજરાતમાં મહેસાણા જિલ્લો મોખરે છે। ફ્રાન્સની કોર્ટે ફ્લાઇટને દેશ છોડવા પણ મંજૂરી આપી દીધી છે। ફ્રાન્સમાં આશ્રય મળે તે માટે 16 વ્યક્તિઓએ કોર્ટ સમક્ષ માંગ મૂકી છે। 16 પૈકી 6 સગીર હોવાની માહિતી પણ સામે આવી છે। એટલું જ નહીં, આ 90માંથી ઘણા બધા યંગ લોકો પણ હતા અને ઘણા લોકો સગીર પણ હતા। તેઓ પણ આ ફ્લાઇટમાં એકલા જઈ રહ્યા હતા અને ફેમિલીઝ પણ હતી અને ઉત્તર ગુજરાતમાંથી સૌથી વધારે આ ફ્લાઇટમાં હાજર હતા ગુજરાતીઓ, કે જેમાં 303 લોકોની માનવ તસ્કરી થતી હોવાની જે આશંકાઓના આધાર પર આ ફ્લાઇટને અટકાવવામાં આવી હતી। જો કે આ જ પ્રકારની આ ફ્લાઇટ આ પહેલા પણ અનેક વખત આ જગ્યાઓથી પસાર થઈ ચૂકી છે અને આ જગ્યાએથી પસાર થતી વખતે તેમાં અનેક મોટી સંખ્યામાં જે ઇલીગલી અમેરિકામાં ઘૂસણખોરી થાય છે તેની પણ શક્યતાઓ જોવા મળી હતી। અને ફ્રાન્સમાં અમેરિકા જતા પ્રવાસીને પકડવાના મુદ્દામાં મહેસાણા તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુથારનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મહેસાણાના 90થી વધુ પ્રવાસી ફ્રાન્સમાં ફસાયા છે। વડસમાં આખજ ગામના લોકો ફ્રાન્સમાં ફસાયાનું અનુમાન છે અને દર અઠવાડિયે 300 લોકોની ફ્લાઇટ જાય છે તેવું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। આ આંકડો જેટલો મોટો છે અને જો દર અઠવાડિયે આટલી મોટી સંખ્યામાં આ ફ્લાઇટ લઈને લોકોને લઈ જવામાં આવતા હોય છે, જેમાં ઘણા બધા તો ઇલીગલી જતા હોય છે અને એક વ્યક્તિ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને આ કરોડો રૂપિયાના ખર્ચા બાદ મોટી સંખ્યામાં જ્યારે લોકો ફ્રાન્સના રસ્તે, નિકારાગુઆના રસ્તે અમેરિકામાં ઘૂસણખોરી કરે છે, તેને લઈને ખૂબ મોટી કબૂતરબાજીની પણ આશંકાઓ। મહેસાણા જિલ્લાના લગભગ 90 પેસેન્જરો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકારાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી। જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તોની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી। જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં, આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે। આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે। જેમ જેમ ડોલરનું કદ વધ્યા કરે છે તેમ તેમ લોકો અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે। જે મહેસાણા જિલ્લો નહીં પણ સમગ્ર ભારતમાંથી, વિદેશમાંથી, ચાઇના હોય, વિયેતનામ હોય, અલગ અલગ દેશોમાંથી અમેરિકામાં ઘૂસવાના લોકો પ્રયત્ન કરતા હોય છે અને આવી ઘટનાઓ વારે વારે બને છે। એવરી ડે રોજના 2 થી 3 હજાર માણસો અમેરિકાની બોર્ડરમાં મેક્સિકોથી ઘૂસે છે। લોકોને એક ડોલર પ્રત્યે પ્રેમ થઈ ગયો છે અને જે લોકોમાં અહીંયા રોજગારી તો મળતી હોય છે પણ વધુ પૈસા કમાવાની લાલચમાં અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટેડ એડિટર દીક્ષિત ઠકરાર જોડાઈ ગયા છે, સાથે જ મુકેશ જોશી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। મુકેશ, મહેસાણાથી સૌથી વધારે લોકો આ ફ્લાઇટમાં હતા અને ઇલીગલી ત્યાં સવાર હતા, અમેરિકા જવા માંગતા હતા, તમામ જાણકારીઓ સામે આવી છે। ત્યાં અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે લોકોને પાછા લાવવા માટેની? ચોક્કસથી દિવ્ય, જો ખાસ વાત કરવામાં આવે તો હમણાં જે આ ફ્લાઇટ જે છે ગેરકાયદેસર રીતે ફ્રાન્સ થઈ અને અમેરિકા ઘૂસવાનું જે ષડયંત્ર છે સમગ્ર સામે આવ્યું છે, ત્યારે ખાસ જે છે આની અંદર જે 90થી વધુ લોકો જે છે મહેસાણા જિલ્લાના હોવાની હાલ છે પ્રાથમિક માહિતી જે છે હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે ખાસ વાત કરીએ તો આપણી સાથે આખજ ગામના પૂર્વ સરપંચ અને હાલના તાલુકા પંચાયત સદસ્ય છે દિનેશભાઈની સાથે વાત કરીશું। દિનેશભાઈ, શું કહેશો, ખાસ કઈ રીતની હાલની પરિસ્થિતિ છે અને લોકો કેવી રીતે ઘૂસણખોરી કરતા હતા? દુબઈથી નિકારાગુઆ જવા માટે નીકળેલી ફ્લાઇટ ફ્યુઅલ માટે ફ્રાન્સમાં લેન્ડ થયેલી। ત્યાંની ગવર્મેન્ટે એવી ગુપ્ત માહિતી મળેલી કે આ લોકો અનલીગલી બોર્ડર ક્રોસિંગ કરી મેક્સિકોથી યુએસએ જવાની ફિરાકમાં છે। જે અર્થે ત્યાંની ગવર્મેન્ટે કોર્ટમાં અપીલ કરેલી। એ કેસ આજે ચાલી જ હતો। ત્યાંની કોર્ટે પરમિશન આપી છે કે તમારે 24 કલાકમાં આ ફ્લાઇટ ફ્રાન્સ છોડી દેવું। તેમાં લોકો લીગલી છે કે અનલીગલી એવું સાબિત થઈ શકતું નથી। હોઈ શકે છે 10% કોઈ લોકો અનલીગલી નિકારાગુઆ ઉતરી મેક્સિકો બોર્ડર ક્રોસ કરી યુએસએમાં ઘૂસી શકે છે। દિનેશભાઈ, ખાસ કહી શકાય કે આ પ્રકારની જે ફ્લાઇટો છે ક્યારે ક્યારે ઉપડતી હોય છે? શું કહી શકાય, શું આપની જોડે શું માહિતી છે કે કઈ રીતે આ રીતે વિમાનો ઉપડતા હોય છે? દુબઈથી ચાર્ટર પ્લેનો ભાડે મળતા હોય છે અને ચાર્ટર પ્લેનોમાં ટૂર ઓપરેટરો આખા ભારતમાંથી ફ્લાઇટો બાય કરી અને ત્યાંથી અલગ અલગ જગ્યાએ, કોઈ બીચ હોય, કોઈ ટાપુ હોય, સારી જગ્યાએ ફરવાનું હોય તો સ્પેશિયલ ફ્લાઇટો લઈ જતા હોય છે અને એવી ફ્લાઇટો દુબઈથી ભાડે મળી જતી હોય છે।
કેટલા સમય આ રીતે ફ્લાઇટ મળતી હોય આપણી જોડે એવી માહિતી છે? આવી ફ્લાઇટો તો કેટલી દુબઈથી ઉપરથી હોય છે, પણ કયા દેશમાં કેવા જાય છે કોઈ નક્કી હોતું નથી. અહીંથી દુબઈમાં પણ ચાર્ટર પ્લેનો જતા હોય છે, કે અહીંથી બેંકોક પણ જતા હોય છે. લોકો ચાર્ટર પ્લેનો ખરીદ કરી અને આવા દેશોમાં ફરવા જતા હોય છે. ખાસ વાત કરીએ તો હાલ જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, 300 જેટલા લોકો જે પકડાયેલા છે, આમાં હાલ ઉત્તર ગુજરાતના એટલે ખાસ મહેસાણાના કેટલા લોકો હોઈ શકે છે? અંદાજે 90 જેટલા પેસેન્જરો હોઈ શકે છે એવી માહિતી છે, પાકી માહિતી નથી. અંદાજિત ટોટલી 303 પેસેન્જર હતા, એ પૂરા ભારતના હતા. એમાંથી અનલીગલી કેટલા છે ને કેટલા નથી એ ફ્રાન્સની કોર્ટ સાબિત કરી નથી શકી, તો આપણે પણ ના કરી શકીએ. ખાસ વાત કરીએ તો હાલમાં આ પ્રકારની જે ઘટના બની રહી છે, વિદેશ જવાનું કહેલું મહેસાણાવાસીઓને કેમ વધુ લાગતું હોય છે? જેમ જેમ ડોલરનું કદ વધે છે, ડોલરનો જેટલો ઊંચો જાય છે, તેમ તેમ લોકોને ડોલર પ્રત્યે વધુ કમાવા માટે, વધુ પૈસા મેળવવા માટે આ લોકો વિદેશ તરફ જતા હોય છે. રોજગારીની તકો ઇન્ડિયામાં ઘણી પણ હોવા છતાં અહીંયા નાણાં ઓછા મળતા હોવા છતાં એ લોકો વધુ કમાઈ, વધુ સુખી થવા માટે વિદેશની વાત પકડી છે. જે મેક્સિકો બોર્ડરથી કેનેડાથી મેક્સિકો, કેનેડાથી યુએસએ, યા મેક્સિકોથી યુએસએ બોર્ડર ક્રોસિંગ કરતા હોય છે. મેક્સિકોમાં જ્યારે અનલીગલી ઘૂસણખોરી કરે છે ત્યારે તો એસએલએમ કાર્ડ મળતું હોય છે, તોની ગવર્મેન્ટ એમને રહેવા માટે પરમિશન આપતી હોય છે કાયદેસર નહીં. એ એસએલએમ કાર્ડના આધારે યુએસએ બોર્ડર સુધી પહોંચતા હોય છે. યુએસએ બોર્ડરથી અનલીગલી મેક્સિકોથી યુએસએ બોર્ડરમાં ઘૂસ કરતા હોય છે. એ ઘૂસ્યા પછી તોની ગવર્મેન્ટ, તોની આર્મી એ લોકોને પકડી લેતી હોય છે. પકડ્યા પછી એમના પર કેસ દાખલ થતો હોય છે અને એમાં સાબિત કરતા હોય છે કે ભાઈ અમે કાયમ માટે ઇન્ડિયા છોડી દેવા માટે તૈયાર છીએ, અમારે એ રહેવું છે, અમને ભય છે, તો તોની ગવર્મેન્ટ એમને રહેવા માટે પરમિશન આપતી હોય છે. આ ખાસ દિનેશભાઈ એ પણ જાણવું છે કે એસએલએમ કાર્ડ શું છે, કઈ રીતે આપવામાં આવતું હોય છે અને લોકો હાલ જે ગયા છે એમની પરિસ્થિતિ શું છે? એસએલએમ કાર્ડમાં એવું છે કે દુનિયાના દરેક દેશો અનલીગલી માણસો, જે દેશોને પોતાના દેશમાં ભય હોય, કોઈ તકલીફ હોય, કોઈ ધમકીઓ હોય, તો આવા લોકોને બીજા દેશો રહેવા માટેની પરમિશન આપે છે, જે એને એસએલએમ કાર્ડ કહે છે. હાલ લોકોની શું પરિસ્થિતિ ત્યાં છે? હાલ જે ફ્રાન્સમાં જે લોકો કાયદેસરની જે તપાસ થઈ, એ તપાસમાં કોર્ટ સાબિત કરી ના શકી, એટલે કોર્ટે પરમિશન આપી દીધી છે કે ભાઈ ત્યાં 24 કલાકમાં આ ફ્લાઇટ તમારા અન્ય દેશમાં લઈ જવી. પણ આ લોકોએ નિકારાગુઆ જવા માટેની કાયદેસરની પરમિશન લીધેલી છે. ફક્ત ફ્યુઅલ ભરવા માટે જ આ લોકોએ લેન્ડ કર્યું હતું, પણ એમને મળેલી ગુપ્ત માહિતી સાચી ન હોવાથી એમને પરમિશન આપી દીધી છે. તો હતા દિનેશભાઈ, પૂર્વ સરપંચ આખજ ગામના, કે જેઓ જણાવી રહ્યો છે કે હાલમાં વાત કરીએ તો મહેસાણાની અંદર ઘણા બધા એવા જે કહી શકાય મોટા ગામ છે, ત્યાંથી લોકો જે છે એમને ખેલું લાગેલું હોય છે અને ખાસ જે છે ડોલર જે છે એની કિંમત રૂપિયા કરતાં વધુ થવાના કારણે લોકોનો એક વધુ કમાવાની એક લાયમાં જે છે લોકો ત્યાં પહોંચતા હોય છે. ત્યારે ક્યાંક અનલીગલી જતા હોય છે તો ક્યાંક લીગલી જતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લો જે કહી શકાય કે જે ઉત્તર ગુજરાતની અંદર સૌથી મોખરે છે કે જે વિદેશ જવા માટે ખાસ ખેલું લાગેલું છે. જી આપ જોડાયેલા રહેશો. મુકેશ અમારી સાથે દીક્ષિત જોડાયેલા છે. અને દીક્ષિત, કબૂતરબાજીની ઘટનાઓ રાજ્યમાં સતત વધી રહી છે. ઘણા લોકોના મોત થઈ જાય છે, ઘણા લોકો આવી રીતે પહોંચવામાં સફળ થઈ જાય છે, પરંતુ ત્યાં જઈને પણ તેમને ખૂબ પરેશાનીઓ ભોગવવી પડે છે. સૌથી મોટો સવાલ કે આ કબૂતરબાજો આટલા બેફામ રાજ્યમાં કેમ બન્યા છે કે આટલી મોટી સંખ્યામાં એ લોકોને અમેરિકામાં ઘુસાડી પણ રહ્યા છે? દિવ્યા, કબૂતરબાજી છે જે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં આવી છે અને ખાસ છેલ્લા 1-1.5 વર્ષનો સિનારીઓ જોઈએ તો સૌથી વધુ લોકો છે તે ઉત્તર ગુજરાતથી, એટલે કે મહેસાણા અને તેના આસપાસના વિસ્તારોમાંથી છે તે કબૂતરબાજી છે તેનો ભોગ બને છે. ક્યાંક લોકોની પણ લાલચ એટલી બધી છે, અમેરિકા જવાનો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે આ પ્રકારની ઘટનાઓ બને છે. ગત વર્ષે જ આપણે જોયું કે મહેસાણાના જ એક ગામના 5 થી 6 લોકો છે તે કેનેડા થઈને બોર્ડર પાર કરતા હતા, તેમાં તેનું મૃત્યુ છે તે થયું હતું અને તેમાં 2 બાળકો પણ સામેલ હતા. હવે વાત આવી છે આજે કે હવે એક નવો કિમિયો છે તે થયો છે ને તે મેક્સિકો થઈ અને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા છે ને ત્યાં જઈ અને તેનું નાગરિકત્વ છે તે લઈ રહ્યા છે. પરંતુ આ વખતે પણ ભાંડાફોડ થઈ ગયો છે. 300 જેટલા ભારતીયો અને તેમાં 96 જેટલા ગુજરાતીઓના તમામ લોકો છે તે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે. એટલે કે જે અમેરિકા જવાનો ટ્રેન્ડ છે તે વધ્યો છે, તેને લઈને નિયમો પણ કડક બની રહ્યા છે. પરંતુ આ કબૂતરબાજો છે તે પોતાનો અલગ અલગ કિમિયો છે તે અપનાવતા રહ્યા છે. ત્યારે ફરીથી એક સમગ્ર મામલે કબૂતરબાજી સતત વધી રહી છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કડી, કલોલ, મહેસાણા આસપાસ એટલા કબૂતરબાજો છે કે કોઈને કોઈ કિમિયાથી લોકોને પોતાની જાળમાં ફસાવી, વાતમાં ફસાવી અને લાખો અને કરોડો રૂપિયા, દિવ્ય હું સ્પષ્ટ કરી દઉં કે કોઈ 5-25 હજારમાં કે 5-25 લાખમાં નથી લઈ જવામાં આવતા, પરંતુ આ કબૂતરબાજો લાખો અને કરોડો રૂપિયા છે તે લે છે અને લાખો અને કરોડો રૂપિયા લઈ અને અમેરિકા જવાની લાલચ આપે છે. અને આ લાલચમાં આજે ફરીથી 96 જેટલા ગુજરાતીઓ અને 300 જેટલા ભારતીયો છે તે ફ્રાન્સમાં અત્યારે ફસાઈ ગયા છે.
દીક્ષિત, જે રીતે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ઘણી બધી જગ્યાએથી એવી પણ જાણકારી મળી રહી છે કે દર અઠવાડિયે આવી રીતે 300 લોકોની એક ફ્લાઇટ જતી હોય છે. આપણે દર અઠવાડિયાના 300 એટલે એક મહિનાના 1200 લોકો ગણી લઈએ તો વર્ષના કેટલી મોટી સંખ્યાના આંકડો થાય. આ પહેલા હમણાં જ અમેરિકામાંથી એક આંકડો આવ્યો હતો કે એક જ વર્ષની અંદર 96,000થી પણ વધારે લોકો ઇલીગલી જતા પકડાઈ ગયા છે. તો આપણે એ કલ્પના નથી કરી શકતા કે કેટલી મોટી સંખ્યામાં લોકો જતા હશે અને એક વ્યક્તિ પાછળ 1 કરોડનો જો ખર્ચ થાય તો એ કેટલી મોટી રકમ હશે કે જે માત્ર ને માત્ર કબૂતરબાજીમાં વપરાય છે. બિલકુલ દિવ્ય, કબૂતરબાજી છે તે એટલા હદે વધી ગઈ છે. પહેલા ખૂબ નાના પાયે હતી, પરંતુ હવે પહેલા કેનેડામાં તપાસ થઈ, ત્યાંના રસ્તાઓ બંધ થયા, ત્યાં કાયદાઓ કડક બન્યા, તો મેક્સિકોનો રસ્તો લઈ આવ્યા. પરંતુ કબૂતરબાજીઓને ગેરકાયદેસર રીતે જ આ જ પ્રકારે કામ કરવું છે. અને તમને કહું કે ભોળા જે લોકો છે તે લોકોને અમેરિકા જવાની કંઈક લાલચ હોય છે, તે આ કબૂતરબાજોના સંપર્કમાં આવે છે અને તે લોકો અલગ અલગ કિમીઓ છે તે અપનાવી લેતા હોય છે. કરોડો રૂપિયા એક વ્યક્તિ, એક પરિવાર દીઠ છે તો ઉઘરાવી લેવામાં આવે છે. અને ત્યારબાદ આ પ્રાઇવેટ ચાર્ટરમાં દિવ્યા ભાડા કેટલા હશે તમે હિસાબ કરો. જે લોકો ગયા છે તે ક્યાં કદાચ નથી સમજતા કે આ તેના જ પૈસાનું આંધણ છે અને હવે અમેરિકા પહોંચશે કે નહીં પહોંચે, નહીં જ પહોંચે. ફરીથી તે લોકોને ભારત આવવાની વાત થઈ ગઈ છે. 3 દિવસથી તો આ લોકો ત્યાં ફસાયેલા હતા. ફ્રાન્સ ગમે તે એક ડાઉટ ગયો હતો, એક લીડ મળી હતી, ત્યારબાદ તપાસ થઈ. 3 દિવસથી ફસાયેલા હતા. હવે એ લોકો ભારત તો પાછા આવી રહ્યા છે, પરંતુ તેને કેટલા રૂપિયા ગયા, આ કબૂતરબાજો ક્યાં ગયા. પરંતુ લોકોને પણ દિવ્યા એટલી જ સમજવાની જરૂર છે, કારણ કે નિયમ ગમે એટલા કડક બનશે તેને તૂટવાનો રસ્તો આ કબૂતરબાજો અપનાવી લેશે. પરંતુ જો લોકો જ આવા લોકોના જે શિકાર નહીં બને કબૂતરબાજોનો તો જ થશે. કારણ કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ટ્રેન્ડ છે તે અમેરિકા જવાનો બન્યો છે અને તમામને વિઝા નથી મળતા, સામાન્ય વાત છે. ત્યારે જે લોકોને વિઝા નથી મળતા તે આ રીતે ગેરકાયદેસર ઘૂસવાનો કિમિયો છે તે અપનાવી રહ્યા છે. જી દીક્ષિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.